કર્યું. ભગવાન પ્રસન્ન થયા. કરદમ ઋષિને કહ્યું મારે તારું દાંપત્ય જીવન જોવું છે. ભગવાને કહ્યું. ત્યારે ભગવાનને કહ્યું કરદમ ઋષિ કે મને યોગ્ય પાત્ર મળે તો હું લગ્ન કરું. પાત્રનો અર્થ મેં તમને સમજાવ્યો તો પાત્ર કોને કહેવાય? જે પતન થતું તારે એને પાત્ર કહેવાય. એટલે બધા તો કહે છે તો કદાચ સારું પાત્ર મળે તો, બાકી જોજો ઘણા હલવાયેલા છે. તમે ધંધેથી છૂટો ને ભાઈઓ, અને તમને એમ કિક મારો કાંદો ગાડીનો સેલ મારો ને તમને એમ થાય ક્યારે ઘેર પહોંચું, તો સમજી લેજો તમે સુખી છો. અને દરવાજે સોસાયટી આવી અને પતિદેવ ઘડિયાળમાં જોવે કે હા પોણો કલાક વહેલો છો, અને સોસાયટીના બોંકડે બેહે તો સમજી લેજો આ બધા હલવાયેલા છે. કારણ કે એમને ખબર છે ઘેર જઈને માથા કૂટવા એના કરતા બેહો. બેનો સાવધાન રહેજો. પતિઓ જે આવી છે ને અને આઈન તરત પહેલા તો ઘરમાં નથી આવતા, જ્યાં બેહી છે ને સોસાયટીમાં બગીચામાં ખાતે, એ બધા હલવાયેલા છે. કરદમ ઋષિએ કહ્યું પ્રભુ જો મને યોગ્ય પાત્ર મળે તો મારે લગ્ન કરવા છે. આ બાજુ મનુ અને શત્રુપાની પુત્રી છે દેવહૂતિ, જન્મી છે રાજાના ઘરમાં, પણ બહુ ભક્તિ ભાવ વાળી છે. એને વિચાર કર્યો કોઈ બ્રહ્મનિષ્ઠ ઋષિ સાથે જ લગ્ન કરીશ. આ બાજુ ભગવાને નારદજીને કહેવાય છે સૂચના આપી કે તમે મનુ રાજાને કહો કે તમારી કન્યા માટે ઉત્તમ વર આ કરદમ ઋષિ છે. મનુ અને શત્રુપા ના મેલે નારદજી જાય છે. શત્રુપા મનુ રાજા ઉભા થઈ ભગવાન દેવર્ષિ નારદની પૂજા કરે છે. નારદજીએ કહ્યું તમારી દીકરીને જેવો એવો ઉત્તમ પાત્ર એક કરદમ ઋષિ છે. આ બાજુ કરદમ ઋષિને આવીને કહી ગયા તમને કાલે જોવા મનુ રાજા શત્રુપાને એમની દીકરી દેવહૂતિ આવવાના છે. કહેવાય છે કરદમે કહ્યું કે ભલે. કરદમ ઋષિનો આશ્રમ અત્યારના આશ્રમો જેવો વીવીઆઈપી તો હતો નહીં. એક બે કુટીરો છે ખુલ્લા મેદાનમાં. કહેવાય જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં નાનું સરોવર છે. ત્યાં કહેવાય છે પોપટ, બિલાડી, કૂતરા, કહેવાય છે વાઘ, બધા હારે સર્પો બધા હારે રમે છે. કરદમ ઋષિએ વિચાર કર્યો કન્યા આવે કાલે મને જોવા, પરીક્ષા તો કરવી પડે કે નહીં. મને ખબર કઈ રીતે પડે કે આ પાત્ર છે કે નહીં સારું. તો કરદમ ઋષિના આશ્રમમાં સવારે મનુ મહારાજ, શત્રુપા રાણી અને કહેવાય છે દેવહૂતિજી પધાર્યા. એટલે પરીક્ષા માટે કરદમ ઋષિએ દર્ભના 3 આસન પાથર્યા, ડાભના 3 આસન પાથર્યા. એક ઉપર કહેવાય છે મનુ મહારાજ બિરાજમાન થયા, બીજા આસન ઉપર શત્રુપા રાણી બિરાજમાન થયા. હવે ત્રીજું આસન કોના માટે પાથર્યું? દેવહૂતિજી માટે. દેવહૂતિજીએ વિચાર કર્યો કે હજી અમારા લગ્ન થયા નથી. કદાચ મને લગ્ન કરવા પસંદ કરે અને હું આસન ઉપર બેસી જાઉં તો મારો થનાર પતિ આસન પાથરે અને હું બેહું તો એનું અપમાન ગણાય. જો કે અત્યારે તો બધા ખાટલાએ પાથરી દેશે બૈરા માટે. તમારી પત્ની બીમાર છે ત્યારે તમારી સેવા એની કરવી જરૂરી છે. એવું નથી કે પત્ની જ તમારી સેવા કરે, પતિએ સેવા કરવી જરૂરી છે, પણ પત્ની ટીવી જોતી હોય ને પેલા ખાટલા પાથરી એ થવું ન જોઈએ. અત્યારે તો બૈરા વાહન કરતા કરતા ધણીને કીધું જો હું વાસણ ઘસી નાખું તો હું તમે ગોઠવી દો ખાટલા, અને પેલો હરક બદડો પાછો ખાટલા પાથરીએ નાખે. આવું 30% તો હશે લગભગ. હા, કાકીથી ન ઉપડાય. ઈશ્વર કાકા સેવા કરી છે કાકીની, લો, પણ કાકી એમની સેવા કરી છે. અત્યારે હાજા માંદામાં તમે સેવા કરો એ પુણ્ય છે, પણ પેલી ટીવી લઈને બેઠી હોય ને તમે પાથરી દો, પછી એ ટીવી વાળી જે જોતી હોય ને શિકોતર 100% થાય તો બેહાડે નહીં ને. નથી કહેતા ભુવાજી કે રજડતું શિકોતર છે, બારોબાર વડાવો. એ આ કહેવાય છે આસન પાથર્યું. દેવહૂતિએ વિચાર કર્યો કે આ મારા પતિ થનાર છે, હું આસન ઉપર બેહું તો અપમાન ગણા. પાછો વિચાર કર્યો કે હજી મને ગમાડી ક્યાં છે, હા તો પાડી નથી. થવાના જે પતિ બેહું તો અપમાન છે,
અને પતિ કદાચ મને ન ગમાડે, ન બેહું તોય અપમાન છે, તો કરવું શું? દેવહૂતિજી બહુ ભક્તિયુક્ત છે. એમને શું કર્યું? જમણો હાથ આસન ઉપર મૂક્યો અને નીચા બેઠા. બેઠા નીચે, જમણા હાથ મૂકીને બેઠા, એટલે એક બાજુ એનું સન્માન પણ જળવાઈ ગયું. બેઠા નીચે. આ રીતે પહેલા પરીક્ષાઓ લેવાતી. સાચું બોલો, આપણે પરીક્ષાઓ લેવાય. તમે જોવા તો ગયા છો ને ભાઈ તમારી ભાષામાં, અને બેનો મારી જોવા આવી છે. જોજો, પેલો બેન છે ને થનાર કન્યા પેલા થનાર પતિનો પ્રશ્ન પૂછે કે તમને હનો શોખ છે? પેલો તરત હરક પદુડો કે મને વાંચનનો બહુ શોખ. બધા આમ 3 ટ્રાયલ કર્યા હોય. મને ભ્રમણ કરવાનો, ફરવાનો બહુ શોખ. અમદાવાદથી બારો કોઈ દી ન ગયો હોય. બોલો. પાછો પેલો હરકથી પેલીને પૂછે કે તમને હેનો શોખ? તરત પેલી શરમાઈને કે મને રસોઈ બનાવવાનો, ખીચડી સિવાય કશું આવડતું હોય. આવું બધાને જોજો, ઘણાને શું છે ખીચડી સિવાય કોઈ ન આવડે. બેનો, તમારા પણ દીકરાની દીકરીઓ હોય, કાં તો તમારી કન્યાઓ હોય ને, તો હું તમને એક રસ્તો બતાવું. હવે તો આસન રહ્યા નથી કે આપણી પાથરે. અમારા ગુરુજી કહેતા કે તમારા ઘરમાં કોઈ દીકરો જોવા આવે, તમે પણ દીકરીઓ હોય, દીકરાની દીકરીઓ હોય, જોજો હું તમને રસ્તો બતાવું. દીકરો જોવા કોઈ આવે, અને નાસ્તો પાણી, ચા પાણી બધી વ્યવસ્થા કરી, ટીવી ચાલુ કરી, રિમોટ એના હાથમાં આપી અને બહાર નીકળી જાઓ. જેવા લખણનો છે એવી ચેનલ ઉપર આવીને ઉભો રહે છે. જોજો, તમારે રૂમ ખાલી કરી દેવાનું, થોડીક વાર બેહો, અમે આવીએ છીએ. જો એ ડાન્સ ચાલુ કરે તો સમજી લેવાનું કે આપણે પૈણીને ડાન્સ જ કરવાનો છે. WWE ચાલુ કરે તો ફાઇટ 100% નક્કી છે. બેનો, એટલે કહ્યું છે લગ્ન સાવધાન થઈને કરવા. ખબર છે? અંતર પર લગાવે બ્રાહ્મણો બોલે કન્યા પધરાવો, નાણા કોથળી. વરરાજાને કહે છે કે આટલું કમાય છે ને નાણા, પછી ચાલશે. સાવધાન થઈને લગ્ન કરવાના છે. હે, સાચું બોલો. તમને ગોર મહારાજે સાવધાન કર્યા તોય સમજ્યા. એ તમને કહેતા પૈણામાં જેવું નથી, હજી નાહું હોય તો. પણ આપણે મોન્યા નહીં, હલવાણ્યા નહીં. સાચું બોલો. હે, પેલા તો જોવા ગયા એટલે કેટલું ધીરું ધીરું બોલતા હશે ભાઈ ચેતનભાઈ. ધીરું ધીરું એકદમ બોલે. હો, અમારા ચેતનભાઈ ની હમણાં જ હગઈ થઈ છે. તાળી પાડી બધાઓ. એમના ઘેરથી ધીરે ધીરે વાત કરી. મેં રાતે કહ્યું કે 3 મહિના થવા દે, પછી વકાટા જોતું એના. હે, બધાને આમ કેવું બોલે, ધીમું ધીમું, મીઠું મીઠું. આ એટલો બધો હરખાય છે. મીને ના પાડી છે, પણ છતાં એને કરવું છે. હે, કહેવાનો ભાવાર્થ એવો છે. પેલો ગીત નતું ગુજરાતી, લગન છે લાકડાનો લાડવો રે, કોઈ ખાશો નહીં. હે, ખાય પસ્તાય, ન ખાય. સાવધાન તો અમે તમને કર્યા જ હતા, પણ તમે માન્યા. તો કે ભાઈ કરદમ ઋષિને ત્યાં પરીક્ષામાં પાસ થયા છે દેવહૂતિએ, એમને પાસ કર્યા.